રામ રામ ખેડૂત મિત્રો, ખેતી કે રફતાર યુટ્યુબ પરિવારમાં હું પ્રશાંત પટોડિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજનો દિવસ એટલે કે 26 જાન્યુઆરી અને પ્રજાસત્તાક દિન. તો સૌપ્રથમ તો તમામ ખેડૂત મિત્રોને આજના પ્રજાસત્તાક દિનની હાર્દિક શુભકામનાઓ. આજે આપણે ઊભા છીએ ગોંડલ તાલુકાના મોવિયા ગામે એક ખૂબ સરસ મજાના ચણાના ફિલ્ડમાં. આ ચણાના ફિલ્ડની અંદર એવી સરસ સિરીઝો લાગી છે કે જોઈને આપણું દિલ ખુશ થઈ જાય કે વાહ, શું સિરીઝ લાગી છે. અહીંયાથી ઉપાડેલી બે ડાળીઓ જુઓ તો એકદમ સિરીઝમાં ચણાના પોપટા લાગ્યા છે. હજી ઉપર ફાલ ચાલુ છે અને તમામ પોપટા ખૂબ સારી રીતે ભરાય છે. હવે આની પાછળનું કારણ શું? આની પાછળનું કારણ છે કે આ ખેડૂતની ખૂબ સરસ મજાની સમયબદ્ધ ટ્રીટમેન્ટ. ઘણી બધી વખત આજથી મહિના દિવસ પહેલાંની વાત કરી કે ચણાના ફિલ્ડમાં માટો મારીને એટલે ચણામાં ફૂલની પથારી થઈ ગઈ હોય ને એવું જોવા મળતું. પરંતુ આજના દિવસે જ્યારે આપણે ફિલ્ડમાં આટો મારી તો ઘણા બધા ખેડૂત મિત્રોને ચણા ક્યાંક ને ક્યાંક પીડા પડી ગયા હોય, જાંબુડીઓ આવી ગયો હોય, વેલા વરી ગયા હોય, આવા બધા પ્રશ્નો જોવા મળે. તો એની બદલે આવું ખૂબ સરસ તંદુરસ્ત ફિલ્ડ છે અને આમાંથી સારું ઉત્પાદન આવે એમ છે. તો આને પાછળ ખેડૂતની ટ્રીટમેન્ટ કેવી ટ્રીટમેન્ટ હોય કે જ્યારે ફૂલ લાગવાની શરૂઆત થઈ હોય એટલે કે 10 થી 12% ફૂલ લાગી ગયા હોય ત્યારે આ ખેતરમાં 1261 જે વોટર સોલ્યુબલ ખાતર આવે એનો એક સ્પ્રે લાગી ગયો ને એની સાથે ગુજરાત ગ્રેડ 4નું મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટનો સ્પ્રે લાગ્યો છે. સાથે જ સારી કંપનીનું સ્ટીકર વાપરેલું છે કે જેથી કરીને દવા આખા છોડવાની અંદર ફેલાઈ જાય છે. ત્યારબાદ આ અવસ્થા હોય કે જ્યારે આ ચણાના પાકમાં પોપટાની સિરીઝ લાગી ગઈ અને ઉપર છેલ્લો ફાલ હોય, ફાલ પૂરો થવાની અવસ્થા હોય, આ સમયે દાણો ભરાતો હોય. આવા સમયે 05234નું જે વોટર સોલ્યુબલ ખાતર આવે છે, એચડી ફોર્મમાં લ્યો તો એક પંપે 20 ગ્રામ અને સાદા ફોર્મમાં લ્યો તો 80 થી 100 ગ્રામ એક પંપે લેવાનું. અને એની સાથે સારી કંપનીનું એમિનો એસિડ એટલે કે બોનસ અથવા તો આપણી આજુબાજુ જે સારા એમિનો એસિડ મળતા હોય એને એની સાથે મિક્સ કરીને સ્ટીકર સાથે જો છંટકાવ કરવામાં આવે તો આ નીચેથી લઈને ઉપર સુધીનો તમામ દાણો પૂરેપૂરો ભરાય અને આપણને પૂરતા મણિકા મળે એટલે કે એનો પૂરતો વજન મળે એવું ખૂબ સરસ મજાનું કામ આ 05234 નામનું વોટર સોલ્યુબલ ખાતર કરે. ત્યારબાદ ફાલ આવવાનો પૂરો થઈ ગયો છે. હવે ખાલી પોપટા ભરાવાનું ચાલુ છે અને પાકવાને 20 થી 25 દિવસની વાર છે. આવા સમયે 0050નો જે આપણો વોટર સોલ્યુબલ ગ્રેડ છે એનો જો છંટકાવ ચણાના પાકમાં અથવા તો કોઈ પણ શિયાળુ પાક હોય, ધાણા હોય, જીરું હોય, ઘઉં હોય, ચણા હોય કે અન્ય કોઈ પાક હોય, કલોંજી હોય, આમાં પાકવાના 20 દિવસ પહેલાં જો 0050નો સ્પ્રે કરી દેવામાં આવે તો આની અંદરથી આપણને જે ઉત્પાદન મળવાનું છે એની ક્વોન્ટિટી તો મળે છે પણ એની હવે ક્વોલિટી કે એટલે કે એકદમ શાઇનિંગવાળો, ચળકાટવાળો અને કલરફુલ દાણો એ આપણને 0050 કાઢીને દેવાનું છે. સાથે જ આ બે જે સ્પ્રે કરી છે એની વચ્ચે એટલે કે આ વાતાવરણ અત્યારે ખરાબ છે, વરસાદની આગાહી હતી, સદનસીબે વરસાદ નથી પડ્યો પરંતુ ભેજવાળું વાતાવરણ થવાથી આમાં ફૂગજન્ય રોગો આવવાની શક્યતા હોય છે. તો ઉપરથી પાંદડા બગડે નહીં, ફૂગજન્ય રોગ ન આવે એના માટે હળવી ફંજીસાઇડનો સ્પ્રે પણ આપણે લેવાનો છે કે જેની અંદર આપણે ટ્રાયસાઇક્લાઝોલનો સ્પ્રે લઈએ કે અથવા તો પ્રોપિનેપ 70% અથવા તો પ્રોપિનેપ પ્લસ સાયામોક્ઝાનિલ આવા અલગ અલગ ટેકનિકલોનો સ્પ્રે આપણે જો ચણાના પાકમાં લેશું તો છેક સુધી આના પાંદડા લીલા રહેશે, આને ઉપરથી કોઈ રોગ નહીં લાગે અને જેમ એનું પાંદડું લીલું રહે એમ જ ખોરાક વધારે બનાવે અને તંદુરસ્ત છોડ એ સારા ઉત્પાદન તરફ આપણને ખેંચી જવાનો છે. આ વિડીયોમાં આપણને કાંઈ ન સમજાણું હોય તો તમે અમારા હેલ્પલાઇન નંબર 91 041 35 11 3 ઉપર અમારો સંપર્ક સાધી શકો છો. ખાસ કરીને ફોન કરવાનો જે સમય છે એ સવારના 8:30 વાગ્યાથી લઈને સાંજના 7:30 વાગ્યા સુધીનો છે. આ વિડીયો આપણને સારો લાગ્યો હોય, ઉપયોગી લાગ્યો હોય, કાંઈક સારી વાત આમાંથી જાણવા મળી હોય તો બીજા ખેડૂત મિત્રોને પણ આ વિડીયો આપણને મોકલવાનો છે. અમારી ચેનલમાં જો તમે નવા છો, યુટ્યુબમાં વિડીયો જોવો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ફેસબુકમાં વિડીયો જોવો છો તો અમારા પેજને ફોલો કરી લેજો કે જેથી આવા સરસ મજાના વિડીયો અમારા આવતા હોય તો તરત તમને તમારા મોબાઈલમાં એ જોવા મળે. ફરીથી મળીશું ખેતીને લગતી કંઈક નવીન પ્રકારની માહિતી સાથે. અત્યાર માટે બસ આટલું જ. ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન.